એક વાણિયા અને તેની પત્ની કમાવા માટે પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ રહ્યા હતા. જ્યારે તેઓ બીજા રાજ્યની સીમામાં પહોંચ્યા તો તેમને રસ્તામાં અમુક ડાકુઓ ભટકાઈ ગયા અને તે ડાકુઓએ તે વાણિયા અને તેની પત્ની પાસે જે કંઈ પણ હતું તે બધું લૂંટી લીધું અને આ રીતે વાણિયા અને તેની પત્નીને ડાકુઓએ ભિખારી બનાવી દીધા. ત્યાર પછી ડાકુઓની ટોળકી ત્યાંથી જતી રહી, પરંતુ વાણિયા અને તેની પત્ની લોટાઈ ગયા. પછી ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું. એક અજાણ્યા શહેરમાં તે બંનેનો ખરાબ હાલ થઈ ગયો, કારણ કે અજાણ્યા શહેરમાં પૈસા જ બધું હોય છે. વાણિયા પોતાની પત્નીને લઈને અજાણ્યા શહેર તરફ વધવા લાગ્યો. તેને એ ચિંતા સતાવી રહી હતી કે હવે હું વેપાર કરું તો કરું કેવી રીતે. તે આ જ ચિંતામાં ચાલતો ચાલતો આગળ જઈ રહ્યો હતો કે ત્યારે તેણે શહેરની બહાર એક સાધુની ઝૂંપડી જોઈ. તે વાણિયા પોતાની પત્નીને લઈને ઝૂંપડી તરફ આગળ વધવા લાગ્યો. જ્યારે તે ઝૂંપડી પાસે પહોંચ્યો તો તેને ત્યાં એક સાધુ મળ્યા, જે પોતાના શિષ્યોને પ્રવચન આપી રહ્યા હતા. સાધુને જોઈને વાણિયા વિચારવા લાગ્યો કે મારે પોતાની સમસ્યા સાધુને જણાવવી જોઈએ. કદાચ તેઓ મારી સમસ્યાનું કોઈ સમાધાન કરી આપે. આટલું વિચારીને તે સાધુ મહાત્મા પાસે પહોંચી ગયો અને ખૂબ જ નમ્ર સ્વરે તેણે પોતાની સમસ્યા મહાત્માને જણાવી અને કહેવા લાગ્યો, મહારાજ, ડાકુએ અમારી પાસેથી બધું જ લૂંટી લીધું છે. હવે વેપાર કરવા માટે અમારી પાસે કંઈ પણ નથી. જો તમે કોઈક રીતે મારી પત્નીને કોઈ શેઠ પાસે ગીરવે રખાવીને મને થોડા પૈસા અપાવી દો તો તમારો બહુ મોટો ઉપકાર રહેશે. જ્યારે સાધુએ વાણિયાની વાત સાંભળી તો સાધુને એ વેપારી પર દયા આવી ગઈ. સાધુએ પોતાના પરિચિત શેઠ વિશે જણાવ્યું અને તેને તેની પાસે મોકલી દીધો. વાણિયો પોતાની પત્નીને સાથે લઈને તે શેઠ પાસે પહોંચી ગયો અને શેઠને હાથ જોડીને કહેવા લાગ્યો, શેઠજી, મારો થોડો પૈસાની જરૂર છે. મારી પાસે ગીરવે રાખવા માટે બીજું કંઈ તો નથી, બસ મારી પત્ની છે. તમે મારી પત્નીને ગીરવે રાખીને મને થોડા પૈસા આપી દો. હું તે પૈસાથી વેપાર કરીને ટૂંક સમયમાં જ તમારા પૈસા વ્યાજ સહિત પરત કરી દઈશ અને પોતાની પત્નીને તમારી પાસેથી છોડાવી લઈશ. ત્યાં સુધી મારી પત્ની તમારા આપેલા પૈસાથી તમારી પાસે ગીરવે રહેશે. શેઠે જ્યારે વાણિયાની વાત સાંભળી તો તે પૈસા આપવા માટે તૈયાર થઈ ગયો અને પૈસાના બદલામાં તેણે વાણિયાની પત્નીને પોતાની પાસે ગીરવે રાખી લીધી. વાણિયા શેઠ પાસે પોતાની પત્નીને ગીરવે રાખીને અને શેઠ પાસેથી ઉધાર લઈને વેપાર કરવા માટે જતો રહ્યો. વાણિયાએ તે પૈસાથી લસણનો વેપાર શરૂ કરી દીધો. તે સસ્તા ભાવે ખેડૂતો પાસેથી લસણોનો ખરીદતો અને અન્ય જરૂરિયાતમંદ લોકોને ઊંચા ભાવે વેચી દેતો હતો. આ રીતે વાણિયાએ તે પૈસાથી ખૂબ જ ઓછા સમયમાં ખૂબ કમાણી કરીને ઘણા બધા પૈસા ભેગા કરી લીધા. ત્યાર પછી વાણિયા શેઠ પાસે પહોંચીને કહેવા લાગ્યો, શેઠજી, તમે તમારો હિસાબ કરીને મારી પાસેથી પૈસા લઈ લો અને મારી પત્ની મને પાછી આપી દો. આ સાંભળીને શેઠે કહ્યું, ભાઈ, હું તને શું કહું, આજથી 3 મહિના પહેલાની વાત છે. તારી પત્ની અચાનક બીમાર પડી ગઈ અને બીમારીના કારણે તારી પત્નીનું મૃત્યુ થઈ ગયું. મેં તારી પત્નીની ખૂબ સારવાર પણ કરાવી, સારામાં સારા વૈદ્યને બતાવ્યો, પરંતુ હું તેમ છતાં પણ તારી પત્નીને ન બચાવી શક્યો. વાણિયાએ જ્યારે એ શેઠના મોઢેથી આ વાત સાંભળી તો તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને પછી થોડી ધીરજ એકઠી કરીને શેઠને બોલ્યો, શેઠજી, જે થવાનું હતું તે તો થઈ ગયું છે. કદાચ મારા નસીબમાં જ આવું લખેલું હશે. જો તે મારી સાથે રહી હોત તો પણ ઉંમર પૂર્ણ થતાં તેને મરવું જ પડત. હોનીને કોણ ટાળી શકે? તેમ છતાં તમે તમારા પૈસા મારી પાસેથી લઈ લો, જેથી મને એ વાતનો સંતોષ થાય કે મેં મારું ઉધાર ચૂકવી દીધું છે અને પોતાની પત્નીને ગીરવે રાખવાના કલંકથી પોતાને બચાવી લીધો છે. વાણિયાની વાત સાંભળીને શેઠે બોલ્યો, ના ભાઈ, હવે હું તારી પાસેથી પૈસા કેવી રીતે લઈ શકું? જ્યારે હું તારી અમાનત જ તને પરત નથી કરી શકતો તો પોતાનો ઉધાર પાછો લેવાનો મને કોઈ હક નથી. વાણિયાએ વારંવાર શેઠને પોતાનો ઉધાર પાછો લેવાની વિનંતી કરી, પરંતુ શેઠ ન માન્યો. ત્યાર પછી ઉદાસ મન સાથે તે ત્યાંથી નીકળ્યો તો રસ્તામાં ફરીથી એ જ જગ્યાએ પહોંચી ગયો જ્યાં તેઓ પ્રથમ વખત સાધુ મહાત્માને મળ્યા હતા. હંમેશાની જેમ સાધુ મહાત્મા ચબૂતરા પર બેસીને પોતાના
શિષ્યોને પ્રવચન આપી રહ્યા હતા. વાણિયો પણ મનની શાંતિ માટે ત્યાં જઈને બેસી ગયો અને સાધુ મહાત્માનું પ્રવચન સાંભળવા લાગ્યો. સાધુ મહાત્માએ જ્યારે વાણિયાને જોયો તો તેને ઓળખી લીધો અને તેનો હાલચાલ પૂછવા લાગ્યા. વાણિયાએ આખી ઘટના મહાત્માને જણાવી દીધી. મહાત્મા એક સિદ્ધ પુરુષ હતા. વાણિયાની વાત સાંભળીને સાધુએ કહ્યું કે ભાઈ, એ શેઠે તારી સાથે દગો કર્યો છે. તારી પત્ની ચોક્કસપણે જીવિત છે. તારી પત્નીને એ શેઠે પોતાના ઘરમાં છુપાવી દીધી છે. હવે એવું કર, અહીંયાના રાજા પાસે જતો રહે અને રાજાના દરબારમાં જઈને વિનંતી કરજે કે રાજા સાહેબ, મારી પત્નીને શેઠ પાસેથી અપાવી દો, કારણ કે આ નગરનો રાજા ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે. તે ચોક્કસપણે તારી પત્નીને શેઠ ઉપર દબાણ કરીને તને અપાવી દેશે. દરબારમાં જ તારો ફેસલો થશે. સાધુ મહાત્માની સલાહ માનીને વાણિયા રાજાના દરબારમાં પહોંચી ગયો અને રાજાના દરબારમાં પહોંચીને રાજાને વિનંતી કરવા લાગ્યો કે મહારાજ, મહેરબાની કરીને મારી પત્નીને શેઠ પાસેથી મને અપાવી દો. રાજાએ શેઠને બોલાવ્યો અને પૂછ્યું કે શું આ વાત સાચી છે કે વાણિયાએ થોડા રૂપિયાના બદલામાં પોતાની પત્નીને તારી પાસે ગીરવે રાખીને ગયો હતો? શેઠે સ્વીકાર કરીને કહ્યું કે હા રાજન, વાણિયાની આ વાત એકદમ સાચી છે. તો રાજાએ કહ્યું કે તો પછી તું તેની પત્ની કેમ પરત નથી કરી રહ્યો? રાજાની વાત સાંભળીને શેઠે કહ્યું કે કેવી રીતે પરત કરી શકું મહારાજ? મેં આ વાણિયાને પણ જણાવી તો દીધું છે કે આજથી 3 મહિના પહેલા તેની પત્નીનું મૃત્યુ થઈ ગયું છે. હવે હું યમરાજ પાસે જઈને તો તેની પત્નીને પાછી ન લાવી શકું ને? રાજાએ પૂછ્યું, કોઈક સાક્ષી છે તારી પાસે જે આ વાતની પુષ્ટિ કરી કે આની પત્નીનું મૃત્યુ થઈ ગયું છે? તો શેઠે કહ્યું કે જી મહારાજ, આ વાતની પુષ્ટિ તે સારી રીતે કરી દેશે જેને આ વેપારીની પત્નીની સારવાર કરી હતી, અને તે 5 વ્યક્તિઓ પણ એ વાતની ગવાહી આપી દેશે જેઓએ આની પત્નીને શમશાનમાં સળગાવીને આવ્યા હતા. તે શેઠે આ વાત એટલા આત્મવિશ્વાસથી કહી રહી હતી કે રાજાને પણ તેના પર ભરોસો થઈ ગયો. ત્યાર પછી રાજાએ વાણિયાને કહ્યું કે જો તારી પત્ની જીવતી હોત તો હું તને ચોક્કસપણે પાછી અપાવી દેતો. હવે તો હું પણ મજબૂર છું. આ રીતે રાજાએ વાણિયાને સમજાવીને પાછો મોકલી દીધો. વાણિયા ફરીથી સાધુ મહાત્મા પાસે પહોંચી ગયો અને જે કંઈ પણ દરબારમાં રાજા અને શેઠે કહ્યું તે બધી વાતો તેણે સાધુ મહાત્માને જણાવી દીધી. એ બધું સાંભળીને મહાત્માએ કહ્યું કે મેં રાજાને આટલો વિવેકહીન તો નહોતો વિચાર્યો. મને દુઃખ છે કે તેણે તારી સાથે ન્યાય ન કર્યો. એ રાજાએ શેઠની વાત પર તો વિશ્વાસ કરી લીધો અને તને સમજાવીને મારી પાસે મોકલી દીધો. હવે તું મારી એક વાત સાંભળ. તું એકવાર ફરીથી રાજા પાસે જા અને તેને કહેજે કે ફક્ત 2 કલાક માટે તે પોતાની રાજગાદી પર મને બેસવાનો અધિકાર આપી દે. ત્યાર પછી હું રાજાને બતાવીશ કે ન્યાય કેવી રીતે કરવામાં આવે છે અને ન્યાય કોને કહેવાય છે. તે વાણિયો એકવાર ફરીથી રાજાના દરબારમાં પહોંચ્યો અને જેવું તેને સાધુ મહાત્માએ કહ્યું હતું તે તેણે રાજાને કહી દીધું. રાજાએ જ્યારે વાણિયાની આ વાત સાંભળી તો એ સાંભળીને રાજાએ કહ્યું કે મને 2 કલાક માટે રાજગાદી છોડવામાં કોઈ વાંધો નથી. જો આવું કરવાથી તને ન્યાય મળતો હોય તો હું 2 કલાક માટે પોતાની રાજગાદી છોડી દઈશ. તો એ મહાત્માને રાજદરબારમાં લઈ આવ. સાધુ રાજાની રાજદરબારમાં પહોંચી ગયા તો રાજાએ પોતાની રાજગાદી છોડી દીધી અને રાજગાદી પર મહાત્માના બેસતાની સાથે જ મહાત્માની સામે શેઠને પ્રસ્તુત કરવામાં આવ્યો. મહાત્માએ શેઠને પૂછ્યું કે 3 મહિના પહેલા જ્યારે વાણિયાની પત્ની મરી ગઈ તેનો કોઈ પુરાવો છે કે શું? શેઠે કહ્યું, હા, મારી સાક્ષીઓમાં હાજર છે. પછી રાજા બનેલા સાધુ મહાત્માના આદેશ પર શેઠના સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા. સૌપ્રથમ સાધુએ તે વૈદ્યને બોલાવ્યો જેણે વાણિયાની પત્નીની સારવાર કરી હતી. સાધુએ તેને પૂછ્યું, કેમ ભાઈ, તમે જ આ વાણિયાની પત્નીની સારવાર કરી હતી? તો વેદ બોલ્યો, જી, મેં જ વાણિયાની પત્નીની સારવાર કરી હતી. વેદની વાત સાંભળીને સાધુએ કહ્યું, ઠીક છે વેદજી, હવે મને એ જણાવો કે તમે વાણિયાની પત્નીની સારવાર કરવા માટે શેઠના ઘરે જતા હતા કે પછી વાણિયાની પત્ની સારવાર કરવા માટે તમારી પાસે આવતી હતી? રાજા બનેલા સાધુ મહાત્માની વાત સાંભળીને વેદે રાજાને કહ્યું કે મહારાજ, શેઠજી મારી પાસે પોતે આવીને દવા લઈ જતા હતા. સાધુએ કહ્યું, એટલે કે તમે વિશ્વાસ સાથે એવું ન કહી શકો કે તે દવા
શેઠ વાણિયાની પત્ની માટે જ લઈ જતો હતો કે પછી અન્ય કોઈ માટે? સાધુની વાત સાંભળીને તે વેદ બોલ્યો, એ વાત હું ચોક્કસપણે તો ના કહી શકું કે શેઠજી કોના માટે દવા લઈ જતા હતા, પરંતુ શેઠજી મારી પાસેથી દવા ચોક્કસ લઈ જતા હતા. વેદની વાત સાંભળીને સાધુએ કહ્યું, આનો અર્થ તો એવો થયો કે તું દર્દીને જોયા વગર જ દવા આપી દે છે. આ તો ખૂબ જ ગંભીર બાબત છે. તું દવાને બદલે કોઈને ઝેર પણ તો આપી શકે છે, અને બની શકે છે કે તારા દ્વારા આપવામાં આવેલા ઝેરને કારણે જ આ વાણિયાની પત્ની મૃત્યુ થઈ ગયું છે. સાધુની આ વાત સાંભળીને વેદનો ચહેરો ડરથી પીળો પડવા લાગ્યો અને તેણે ઊંચા અવાજે કહ્યું, ના મહારાજ, આવું કોઈ પણ સંજોગોમાં ન થઈ શકે. હું મારા કોઈ દર્દીને દવાને બદલે ઝેર શું કામ આપું? આ રીતે તો મારી બધી પ્રતિષ્ઠા ધૂળમાં ભળી જાય. વેદની વાત સાંભળીને એ સાધુ મહાત્માએ કહ્યું, હવે તો તું આવું જ કહીશ. હું તને તારા કર્તવ્ય પ્રત્યે બેદરકારી દાખવવા બદલ અને એક દર્દીના જીવન સાથે ગડબડ કરવાના અપરાધમાં 100 કોડા મારવાનો આદેશ આપવા જઈ રહ્યો છું. આ સાથે તારું મોઢું કાળું કરીને આખા નગરમાં ફેરવવામાં પણ આવશે. હવે તું વિચારી લે, સાચું બોલીશ કે પછી હું સૈનિકોને તારી ધરપકડ કરવાનો આદેશ આપું? આ સાંભળીને વેદનો શરીર ધ્રુજવા લાગ્યો અને તે સાધુના ચરણોમાં જઈને પડી ગયો અને બોલ્યો, મહારાજ, મને માફ કરી દો. હું કબૂલ કરું છું કે મેં શેઠ દ્વારા જણાવેલ કોઈ પણ દર્દીની સારવાર નથી કરી. શેઠે તો મને 5,000 રૂપિયા આપ્યા હતા અને કહ્યું કે જે ગવાહીની જરૂર પડે તો આવું કહીને તેમની તરફેણમાં ગવાહી આપો. બસ મારો એટલો જ અપરાધ છે કે મેં લાલચમાં આવીને શેઠના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો. રાજા બનેલા સાધુ મહાત્માએ કહ્યું કે ભલે ગમે તે હોય, તે અપરાધ તો કર્યો જ છે. તેથી હું તને ખોટી ગવાહી આપવાના આરોપમાં 30 કોડા મારવાનો આદેશ આપું છું. સાધુ મહાત્માના આદેશનું રાજાના સૈનિકોએ તરત જ પાલન કર્યું અને સૈનિકોએ તાત્કાલિક વેદને પકડી લીધો અને ભરાયેલા દરબારમાં તેને કોડા મારવા લાગ્યા. પહેલો કોડો વાગતાની સાથે જ તેને જોરથી શીશ નીકળી ગઈ અને કહેવા લાગ્યો કે મહારાજ, કૃપા કરીને મારા પર દયા કરો, હું મરી જઈશ. દરેક કોડા સાથે તેના ગળામાંથી કરુણામય અવાજો નીકળવા લાગ્યા. વેદ સાથે આવું બનતું જોઈને શેઠના સાક્ષી તરીકે બોલાવવામાં આવેલા તે 5 વ્યક્તિઓના હોશ ઉડી ગયા, જેઓએ વાણિયાની પત્નીને સ્મશાનમાં લઈ જઈને સળગાવવાની વાત કહી હતી. હવે વારો એ 5 સાક્ષીઓનો આવ્યો. સાધુ મહાત્માએ તેમને પૂછ્યું કે તમારા લોકોનું કહેવું છે કે તમે 5 જણાએ આ વાણિયાની પત્નીને લાશ લઈ જઈને સ્મશાનમાં તેને સળગાવીને આવ્યા હતા. મને જણાવો કે અંતિમ સંસ્કાર પહેલા જ્યારે મૃતદેહને સ્નાન કરાવવામાં આવે છે, પછી તેને કફન વીંટાળીને જમીન પર મૂકવામાં આવે છે. સ્નાન દરમિયાન શું તમે એ સ્ત્રીનું મૃત શરીર જોયું હતું? આ સાંભળીને તે શેઠના 5 સાક્ષીઓ કહેવા લાગ્યા, ના મહારાજ, તેનું મૃત શરીર તો અમે જોયું જ નહોતું. જ્યારે શેઠજી અર્થી તૈયાર કરી લીધી હતી ત્યાર પછી જ અમે તેને સ્મશાન ગૃહમાં લઈ ગયા અને તેને સળગાવીને આવતા રહ્યા. તે 5 સાક્ષીઓની વાત સાંભળીને તે સાધુ મહાત્માએ કહ્યું, અને તમે એ જાણવું પણ યોગ ન માન્યું કે તે અર્થીમાં કોઈ મૃત વ્યક્તિ છે કે પછી કોઈ જીવિત વ્યક્તિ? ક્યાંક એવું તો નથી કે કોઈ ઝેરીલા પદાર્થની બેભાન વ્યક્તિ તે અર્થીમાં સૂતો હોય અને તમે તેને સ્મશાનમાં લઈ જઈને સળગાવીને આવતા રહ્યા હોય? આ તો એક ખૂબ જ ગંભીર અપરાધ છે. આના માટે તમને લોકોને મૃત્યુદંડની પણ સજા આપવામાં આવી શકે છે. એ 5 સાક્ષીઓ વેદની પિટાઈ જોઈને પહેલેથી જ ભયભીત હતા. જ્યારે તેઓએ સાધુ મહાત્માના મોઢેથી મૃત્યુદંડની વાત સાંભળી તો તે બધાના હાથ પગ જાણે સાવ ઠંડા થઈ ગયા હોય એવું લાગ્યું. જેવું જ સાધુ મહાત્માએ શેઠ તરફ જોયું તો શેઠનો ચહેરો બહારથી પીળો પડી ગયો. સાધુએ શેઠને કહ્યું કે શેઠજી, તારા સાક્ષીઓની તો પહેલેથી જ હવા નીકળી ગઈ છે. હવે તું જણાય કે કોઈની મરજી વિરુદ્ધ કોઈની પત્નીને જબરદસ્તી ઘરમાં રાખવાના અપરાધમાં તું કઈ સજા મેળવવાનું પસંદ કરીશ? સાધુ મહાત્માની વાત સાંભળીને શેઠનો ચહેરાનો એકાએક રંગ ઉડી ગયો. તેના મોઢામાંથી કોઈ શબ્દ ન નીકળી શક્યા. રાજા બનેલા સાધુએ કહ્યું, એ પહેલા કે હું તને 15 વર્ષની કઠોર કારાવાસની સજા આપી દઉં, હજુ પણ સમય છે. તું આ વાણિયાની પત્નીને દરબારમાં હાજર કર
રાજાના ડરથી શેઠે તરત જ પોતાના સેવકોને ઘરે મોકલીને વાણિયાની પત્નીને દરબારમાં રજૂ કરી દીધી અને સાધુએ વાણિયાને તેની પત્ની સોંપી દીધી અને શેઠને ખોટી ગવાહીના અપરાધમાં 10 મહિનાની કેદની સજા સંભળાવી દીધી અને તે 5 સાક્ષીઓને 200 કોડા મારવાની સજા આપી દીધી, જેઓ વાણિયાની પત્નીના મૃતદેહને સ્મશાનમાં લઈ જવા અંગે ખોટી ગવાહી આપી હતી. આ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને સાધુ સામે હાથ જોડીને બોલ્યો, મહાત્માજી, તમે તો ધન્ય છો. તમે મને શીખવાડી દીધું કે ન્યાય કેવી રીતે કરવામાં આવે છે. રાજાની વાત સાંભળીને સાધુ મહાત્માએ કહ્યું કે રાજન, મારી 3 વાતોને કાયમ માટે યાદ રાખજો કે ક્યારે પણ આ 3 સ્થાનોએ પોતાની પત્નીને એકલી ના છોડવી જોઈએ. પહેલું સ્થાન, જો તમારી પત્ની બીમાર પડી જાય તો આવી સ્થિતિમાં ક્યારે પણ તમારે તેને બીમારીમાં એકલી છોડીને ન જવું જોઈએ. કારણ કે જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તે લગ્ન વખતે વચન આપે છે કે હું તારા સુખ દુઃખમાં તારી સાથે રહીશ. તેથી બીમારીની હાલતમાં હંમેશા તેની સાથે રહો અને તેની સંભાળ રાખો. જે રીતે પત્ની પોતાના પતિની સેવા કરે છે એ રીતે પતિનું કર્તવ્ય પણ બને છે કે પોતાની પત્નીની સેવામાં હંમેશા તત્પર રહે. એ તમારું કર્તવ્ય છે અને તમારા સુખી જીવનનો મંત્ર પણ છે. બીજું સ્થાન, જો તમારી પત્ની પર કોઈ ખોટો આક્ષેપો કરે છે તો આવી સ્થિતિમાં હંમેશા તમારે તેની સાથે ઊભા રહેવું જોઈએ. કારણ કે એક છોકરી પોતાના માતા પિતાનું ઘર એ આશા સાથે છોડીને આવે છે કે મારો પતિ મારી ભાવનાઓને સમજશે અને દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપશે. તેથી દુનિયાના લોકો જો તેના પર કોઈ ખોટો આરોપ લગાવી રહ્યા હોય તો તમારે તમારી અર્ધાંગીની સાથે ઊભા રહેવું જોઈએ. આવા સમયમાં તેને ક્યારે પણ એકલી ન છોડવી જોઈએ. અને ત્રીજું સ્થાન, ક્યારે પણ પોતાની પત્નીને કોઈ પારકા પુરુષો સાથે ન છોડી જોઈએ. પછી ભલે તે તમારો મિત્ર હોય કે પછી તમારો સંબંધી જ કેમ ન હોય, કોઈ પણ સંજોગોમાં પોતાની પત્નીને કોઈ અન્ય પુરુષ સાથે એકલી ન છોડવી જોઈએ. કારણ કે આજના સમયમાં કોઈને ખબર નથી કે કોણ ક્યારે અને કોની સાથે દગો કરી દે. તેથી ક્યારે ભૂલથી પણ પોતાની પત્નીને કોઈ પારકા પુરુષ સાથે એકલી ન છોડવું જોઈએ. તો મિત્રો, વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી